હેલો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું ઘરે. આજે જવાનું છે લાલો પિક્ચર જોવા. તમે જોજો મારો ફૂલ વિડીયો પ્લીઝ. લાલો પિક્ચર જોવા જવાનું છું. પેલા બીએસ કામેથી આપણે બહુ ખુશ છીએ, કેમ કે કેટલાય ટાઈમથી હું જોવા માંગતો હતો પિક્ચર. લાલો જવું છે પણ રજા જ નહોતી મળતી. અમારે કંપની અંદર હમણાં ઓડિટ ચાલુ હતી. આવી રહ્યો મારો લાલો, એના માટે પિક્ચર જોવા જવાનું છે સ્પેશિયલ. તો હાલો, વાતો તો થયા રાખશે. હું ગાયગા નાહી નાખું, 6:30 નો ટાઈમ છે. એની પેલા ગાયગા નાહી ધોઈને તૈયાર થઈ જાઓ. નાહી નીકળી ગયો ગાયગા, કેમ કે જાવું છે, મોડું ન થઈ જવું જોઈએ જરાય. એટલે ગાભા તો ગામાં ખાના છે, પણ પહેરવા કયા મથીન તમે કયો. નાહી ધોઈને થઈ જાવ તૈયાર ગાયગા, પિક્ચર જોવા જવાનું છે. કપડા જે હાથમાં એ કહેગા ઉપર પડ્યા હતા એ પહેરી લીધા હે. એમ કશી હું તૈયાર થઈ જાઉં પછી મને કેવોક લાગુ છું, બરોબર લાગુ છું ને? અહીંયા એમ કહેજો પાછા, એમ ના કહેતા બરોબર નથી લાગતો. હા, કમેન્ટ કરજો સારા. પિક્ચર જોવા જવાનું છે લાલો, એક્સાઇટ ફૂલ છું. પિક્ચર આપણા કાનાનું છે એટલે જોવા જાવ તો બનતું હે. આબડા કા ડાબલા તેલ થોડુંક નાખી લો માથામાં, કેમ કે લે આમ ખુલે. ઓકે, બહુ વધારે ન પડી જાય વળી. પિક્ચર જોઈએ કેવું છે. મારા ભાઈબંધો 100 રૂપિયા આવતા નથી, હું એકલો જ જવાનું છું, કેમ કે હું હજી સિંગલ છું. મારા ભાઈબંધો બધા લુખાવ કામે હોય, બધા અત્યારે ના હોય. રવિવારે બધા નવરા હોય, પણ આજ તો રવિવાર છે નહીં, એટલે મારે એકલાને જ જવું જોશે. એટલે એકલું બધું કરવું પડશે. બોટા ને બધું કેમ થાય એડજસ્ટ, જોઈએ હવે. આપણે રહી ગયા છીએ ફૂલ તૈયાર, એકદમ ઝકાસ. હવે આપણે જઈશું ફૂલ પિક્ચર જોવા. બહાર આપણી રમકુડી પડી છે, રમકુડીને લઈને જવાનું છે પિક્ચર જોવા. આ છે મારું ઘર. કેવું લાગે છે તમે કહો, મને કમેન્ટ કરજો. પહેલાં તો વાળ હરખા કરી લઈએ આપણા, કેમ કે બાઇક અકલી કરીને વાળની પથારી ફરી જાય છે હારી નારી. આપણી બાઇક છે. તમે વિચારતા બાઇકના સીન કેમ ના ઉતાર્યા, પણ એ માટે સીન ના ઉતાર્યા, કેમ કે આપણે કોઈ ના પાડી હતી. એટલે સિનેમા હોલ આરાધ્યા. ટિકિટ આપણે ઓનલાઈન કરાવેલી છે, એટલે આપણે ટિકિટ નથી કઢાવવાની, ડાયરેક્ટ જવાનું જ છે. 6:30 શો છે, એટલે 10 મિનિટ અગાઉ પહોંચી ગયા. પોસ્ટર છે, બધા પિક્ચરો લઈએ છે. આપણા એની પોસ્ટર, આપણા લાલાનું પોસ્ટર જ નથી લાગેલું. બધાને પોસ્ટર હે, લાલાનું પોસ્ટર નથી યાર. જોતા ગુજરાતમાં એની મને ગુજરાતી પિક્ચરો નથી, પોસ્ટરો નથી. આ જ વાંધા છે આપણા. હવે આપણે એન્ટ્રી કરી લઈએ અંદર. ચાલો. ઓહો, અંદર આવતા ઠંડી લાગી છે ફૂલ. ફાઇનલી આપણે સીટ પર બેસી ગયા. 10 રૂપિયાના પોપકોર્નના આપણા દીધા 150 રૂપિયા. સાંભળ્યો ભાવ સારી ના. સોડા એકા 150 રૂપિયા આના. ટિકિટનો ભાવ નથી એટલે તાનો ભાવ છે. 250 રૂપિયાની ટિકિટ એ ખાલી. આ બે ના દેન ખાલી કહેવાય 300 રૂપિયા થયા. બાકી સોડા આમ નહીં, આમ લૂંટી લે. લાલો મૂવી, શ્રી કૃષ્ણ સદા સાહેબે, એ પિક્ચર એટલે સોલિડ પિક્ચર છે ભાઈ. એક નંબર પિક્ચર છે. તમને અહેસાસ કરાવશે ભગવાન ક્યારે તમને કેવી રીતના સપોર્ટ કરે. તમારી ભૂલોની તમને સજા મળે છે, ત્યારે ભગવાનને પણ દુઃખ થાય છે. મતલબ સોલિડ મૂવી છે. એકવાર તો તમારે ભગવાનને માનતા હો એટલે જોવા જવાની તો ફરજિયાત છે. એકવાર ખાલી મૂવી તમે જોશો ને એટલે તમને અહેસાસ પૂરો થઈ જશે કે ભગવાન ક્યાંય નથી, આપણી અંદર જ છે. બસ એકવાર મૂવી જોઈ આવો.